પ્રકરણ છે બે એકચલ સુરેખ સમીકરણ। એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યાઓ પૂરો। તેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે કે 2x + 3 = x + 7નો ઉકેલ x બરાબર ખાલી જગ્યા છે। તો મિત્રો અહીંયા આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સામસામે મૂકીએ તો પહેલા નંબરનો દાખલો છે 2x + 3 = x + 7। હવે જમણી બાજુ એક્સને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે પ્લસ એટલે માઇનસ થશે તો 2x - x થશે અને +3 છે સામે જશે એટલે માઇનસ થશે તો 7 - 3। હવે 2xમાંથી x નીકળી જશે એટલે x વચ્ચે બરાબર 7માંથી 3 નીકળી જશે એટલે વચ્ચે 4। તો પહેલા નંબરના દાખલાનો જવાબ આવશે x બરાબર 4। બીજા નંબરનો દાખલો જોઈએ તો જો 3x - 1 = 2x + 2 હોય તો x બરાબર ખાલી જગ્યા છે। તો અહીંયા મિત્રો 3x - 1 = 2x + 2 છે સમીકરણ। એમાં આપણે xનું મૂલ્ય મેળવવાનું છે તો 3x - 1 = 2x + 2। હવે આપણે 2xને ડાબી સાઈડથી જમણી સાઈડે લઈએ એટલે માઇનસ થશે તો 3x - 2x બરાબર 2 તો પ્લસ છે સામે અને -1ને સામે લઈ જઈશું એટલે +1 થશે તો 3xમાંથી 2x નીકળી જશે એટલે x વચ્ચે અને 2 ને 1 થશે 3 તો xનું વેલ્યુ મળશે આપણને અહીંયા 3 તો x બરાબર 3। હવે ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો સમીકરણ x/2 - 1 = 3x - 6 હોય તો x બરાબર ખાલી જગ્યા છે। તો અહીંયા ત્રીજા નંબરનો દાખલો x/2 - 1 = 3x - 6। તો x/2 ને આપણે સામે લઈ જઈએ અને -6 ને આ બાજુ લાવીએ તો -1 + 6 થશે -6 પ્લસ થશે। હવે x/2 પ્લસ છે સામે જશે એટલે માઇનસ થશે। હવે 6માંથી 1 નીકળી જશે એટલે 5 વધશે। હવે અહીંયા આપણે છેદ સરખા કરીએ એટલે 3xની નીચે કંઈ નથી એટલે 1 લખીએ એટલે 2 ગુણીશું છેદ સરખા કરવા માટે। તો અહીંયા 2 તરી થશે 6x - x/2। હવે 2 ભાગાકારમાં જે સામે જશે ગુણાકારમાં જશે 6xમાંથી x નીકળી જશે એટલે 5x વધશે 5x/2। હવે આપણે 2 અહીંયા ભાગાકારમાં જે સામે લઈ જશે એટલે ગુણાકારમાં જશે તો 5 × 2 બરાબર 5x થશે। ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો 5 × 10 બરાબર 5x। હવે 5 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો 10/5 બરાબર x। હવે ઉડી જશે 5 × 10 તો x બરાબર મળશે આપણને 2। તો અહીંયા xની વેલ્યુ મળે છે x બરાબર 2। તો ત્રીજા નંબરનો હતો દાખલો। હવે ચોથા નંબરનો જોઈએ તો સમીકરણ 2x - 1 / 3 બરાબર x - 2 હોય તો x બરાબર ખાલી જગ્યા છે। તો અહીંયા ચોથા નંબરનો મિત્રો દાખલો છે 2x - 1 / 3 બરાબર x - 2। હવે x - 2 કંઈ નથી એટલે આપણે 1 લખીએ અને ચોકડી ગુણાકાર કરીશું એટલે કે 2x - 1ને આપણે 1 સાથે ગુણીશું અને x - 2ને આપણે 3 વડે ગુણીશું તો 2x - 1 બરાબર 3ને x સાથે ગુણીશું તો 3x થશે અને 3ને -2 સાથે ગુણીશું એટલે -6 થશે 3 × 2 = 6। હવે આપણે -6ને આ બાજુ લાવીએ તો +6 થશે અને 2x પ્લસ છે સામે જશે માઇનસ થશે 3xમાંથી 2x નીકળી જશે એટલે x વધશે અને 6માંથી 1 નીકળી જશે એટલે 5 વધશે તો x બરાબર 5। તો અહીંયા xની કિંમત મળશે આપણને 5। હવે 5 નંબરનો દાખલો જોઈએ તો સમીકરણ 2x - 1 = 3x + 5 હોય તો x બરાબર ખાલી જગ્યા છે। તો મિત્રો અહીંયા 2x - 1 = 3x + 5। 5મા નંબરનો દાખલો છે 2x - 1 = 3x + 5। હવે 2xને આપણે સામે લઈ જઈએ ને +5ને આપણે અહીંયા લાવીએ તો -1 - 5 થશે +5 છે -5 થશે અને 2xને સામે લઈ જઈએ એટલે માઇનસ થશે -5 તો -1 -6 થશે 3xમાંથી 2x નીકળી જશે એટલે x વધશે તો x બરાબર -6। તો
તો 5મા નંબરનો દાખલો હતો. 6ઠ્ઠા નંબરનો દાખલો જોઈએ તો સમીકરણ 3/2x + 1 = 2/x. તો અહીંયા 6ઠ્ઠા નંબરનો દાખલો છે 3/2x + 1 = 2/x હોય તો x બરાબર ખાલી જગ્યાએ તો અહીંયા 2/x. તો મિત્રો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 3ને x સાથે ગુણીશું અને 2ને 2x + 1 સાથે ગુણીશું. એટલે કે 3ને x સાથે ગુણીશું એટલે 3x થશે અને 2ને 2x સાથે ગુણીશું એટલે 2 × 2 = 4x થશે પ્લસ 2 × 2. હવે 3xમાંથી 4x માઇનસ કરીશું બરાબર 2. તો -x બરાબર 2 તો x બરાબર -2. તો આ રીતે 6ઠ્ઠા નંબરનો આપણને જવાબ મળે છે x બરાબર -2. હવે આગળ જોઈએ 7મા નંબરનો દાખલો જોઈએ તો અહીંયા 7મા નંબરનો દાખલો છે x - 1/2 = x + 2/5. તો મિત્રો અહીંયા x 5ને x - 1 સાથે ગુણીશું અને 2ને x + 2 સાથે ગુણીશું. 5ને x સાથે 5x - 5 બરાબર 2x પ્લસ 2 × 2 = 4. 5xમાંથી 2x માઇનસ થશે અને -5 સામે જશે એટલે +5 થશે એટલે 3x બરાબર 4 ને 5 9. તો x બરાબર 9/3 તો 3 તરી થશે 9. તો x બરાબર આપણને મળશે 3. તો 7મા નંબરનો દાખલો હતો. હવે જોઈશું 8 નંબર. તો સમીકરણ x + 2 = 3x + 6 હોય તો x બરાબર ખાલી જગ્યા છે. તો દાખલા નંબર 8 x + 2 = 3x + 6. હવે આપણે xને સામે લઈ જઈએ ને +6ને આપણે અહીંયા લઈએ તો +2 - 6 બરાબર 3x - x. હવે -6માંથી 2 નીકળી જાય તો -6 વધશે. 3xમાંથી x નીકળી જશે એટલે 2x વધશે. તો -4/2 થશે. 2 ગુણાકારમાં જે ભાગાકારમાં આવશે 2 × 2 = 4 એટલે -2 બરાબર x. તો x બરાબર -2. તો 8મા નંબરનું સોલ્યુશન હતું. હવે 9મા નંબરનો દાખલો જોઈએ. તો સમીકરણ 3 (2x - 1 = x + 2 હોય તો x બરાબર ખાલી જગ્યા છે. તો મિત્રો 9મા નંબરનો દાખલો છે 3 2x - 1 = x + 2. તો પહેલાં તો આપણે કૌંસ છૂટું પાડીએ તો 3ને 2 x સાથે ગુણીશું એટલે 3 × 2 = 6x - 3 × 1 = 3 બરાબર x + 2. હવે 6x xને આ બાજુ લઈએ એટલે માઇનસ થશે. -3ને સામે લઈ જઈએ એટલે +3 થશે. 6xમાંથી x નીકળી જશે એટલે 5x વચ્ચે 5x બરાબર 5. તો x બરાબર 5/5. 5 ઉડી જશે એટલે x બરાબર 1. તો મિત્રો અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, ભાગાકારમાંથી ગુણાકારમાં, સરવાળામાંથી બાદબાકી, બાદબાકીમાંથી સરવાળામાં જશે. 10 નંબરનો દાખલો જોઈએ તો સમીકરણ 2x - 1 = 3x - 4 હોય તો x બરાબર ખાલી જગ્યા છે. તો અહીંયા 10 નંબર છે 2x - 1 = 3x - 4. તો 2x - 3x બરાબર -4 + 1. તો અહીંયા -3xમાંથી 2x નીકળી જશે એટલે -x વધશે અને અહીંયા -3 વધશે. બંને સાઈડે માઇનસ માઇનસ છે એટલે માઇનસ માઇનસ નીકળી જશે. x બરાબર 3. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું અને ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલા નંબરનો દાખલો છે 4 (3x - 1 = 2x - 3 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો 4 (3x - 1). તો મિત્રો અહીંયા પહેલાં કૌંસ છૂટા પાડીશું એટલે કે 4ને 3x - 1 સાથે ગુણીશું એટલે 4 તરી 12x - 4 × 4 બરાબર 3ને 2x સાથે ગુણીશું 3 × 2 = 6x, 3 તરી 9, 12x - 6x બરાબર -9, -4 સામે જશે એટલે +4.
બાર એકમાં 6x નીકળી જાય એટલે 6x વચ્ચે -9માંથી વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલા નંબર દાખલો છે 4 3x - 1 બરાબર 2x - 3 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો 4 3x - 1. તો મિત્રો અહીંયા પહેલાં કૌંસ છૂટા પાડીશું એટલે કે 4 ને 3x - 1 સાથે ગુણીશું એટલે 4 તરી 12x - 4 એકા 4 બરાબર 3 ને 2 એક સાથે ગુણીશું 3 દૂ 6x 3 તરી 9 12x - 6x બરાબર -9 -4 સામે જશે એટલે +4. 12 એકમાં 6x નીકળી જાય એટલે 6x વચ્ચે -9માંથી 4 નીકળી જશે એટલે -5. તો x બરાબર -5/6. તો આ પહેલા નંબરના દાખલાનું સોલ્યુશન હતું. હવે દાખલા નંબર 2 જોઈએ તો x/2 + 3 બરાબર 5x સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો મિત્રો x/2 + 3 બરાબર 5x. તો અહીંયા આપણે 3 બરાબર 5x - x/2. હવે આપણે છેદ સરખા કરીશું સામે તો 5xના નીચે 1 લખીશું અને 2 ગુણીશું એટલે છેદ સરખા થઈ જશે -x/2 એના છેદમાં 2 છે 2 ને 5x સાથે ગુણીશું એટલે 5 દુ 10x -x/2. છેદ સરખા થઈ જાય એક જ વખત લખીશું 10xમાંથી x નીકળી જશે એટલે 9x વધશે તો 3 બરાબર 9x/2. હવે 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે 3 × 2 બરાબર 9x. તો 3 દુ 6 બરાબર 9x 6/9 બરાબર x એટલે 3 દુ 6 3 તરી 9 એટલે 3 3 ઉડી જશે એટલે 2/3 જવાબ મળશે આપણને. તો x બરાબર 2/3. તો બીજા નંબરના દાખલાનું સોલ્યુશન હતું. હવે ત્રીજા નંબરનો દાખલો જોઈશું તો અહીંયા 3 3 ઉડી જાય છે એટલે 2/3 વધે છે તો x બરાબર 2/3 જવાબ મળે છે. એવી જ રીતે ત્રીજા નંબરનો દાખલો જોઈશું તો x/3 - 2 બરાબર x/2. તો અહીંયા આનો ઉકેલ મેળવવાનો છે x/3 - 2 બરાબર x/2. તો મિત્રો અહીંયા x/2 -2 બરાબર x/2 - x/3 પ્લસ x3 ને આપણે સામે લઈ જઈએ એટલે માઇનસ થશે. હવે છેદ સરખા કરીશું એટલે 2 તરી 6 અને 3 દુ 6 3 ગુણીશું સામે 2 ગુણાશે નીચે 2 એટલે ઉપર 2 ગુણાય. તો અહીંયા -2 બરાબર 3 ને x સાથે ગુણીશું એટલે 3x -2x/6. હવે -2 બરાબર 3xમાંથી 2x નીકળી જશે એટલે x વચ્ચે x/6. હવે જે 6 ભાગાકારમાં છે ગુણાકારમાં જશે એટલે -2 × 6 બરાબર x એટલે 6 દુ થશે 12 -12 બરાબર x. તો x બરાબર -12. તો આ ત્રીજા નંબરના દાખલાનું સોલ્યુશન હતું. હવે દાખલા નંબર 4 જોઈશું તો 1/4 x - 2 બરાબર 1/5 x - 1 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો એ ચોથા નંબરનો દાખલો છે 1/4 x - 2 બરાબર 1/5 x - 1. તો મિત્રો 1ની x - 2 સાથે ગુણીએ એટલે x - 2 જ આવે છે તો x - 2/4 બરાબર એવી રીતે અહીંયા પણ x - 1/5. હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે કે 5x - 2 બરાબર 4x - 1. 5x - 5 દુ 10 બરાબર 4x -4 એકા 4. 5xમાંથી 4x માઇનસ થશે -10 સામે જશે એટલે +10 થશે. 5xમાં 4x નીકળી જશે એટલે x વધશે 10માંથી 4 નીકળી જશે એટલે 6 વધશે તો x બરાબર 6 મળે છે. તો આ દાખલા નંબર 4નું સોલ્યુશન હતું. હવે દાખલા નંબર 5 જોઈશું તો 5/x બરાબર 3/x + 2 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો એ 5મા નંબરનો દાખલો છે 5/x બરાબર 3/x + 2.
તો 5 ભાગ્યા એક્સ માઇનસ 3 ભાગ્યા એક્સ બરાબર 2. મિત્રો અહીંયા છેદ સરખા જ છે એટલે 5 માઇનસ 3 ભાગ્યા એક્સ લખાશે બરાબર 2. 5માંથી 3 નીકળી જશે એટલે વચ્ચે અહીંયા 2 વચ્ચે એમને એમ લખીને પણ આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ. તો 2 બરાબર એક્સ ભાગ્યા એક્સ 2x. તો 2 બરાબર 2x. તો 2 ભાગ્યા 2 બરાબર એક્સ. 2 નીકળી જશે એટલે એક્સ બરાબર 1. તો 5મા નંબરના દાખલાનું સોલ્યુશન હતું. હવે 6ઠ્ઠા નંબરનો દાખલો જોઈશું. તો મિત્રો અહીંયા જે 6ઠ્ઠા નંબરનો દાખલો છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો એક્સ બરાબર 4 પંચમાંશ કૌંસમાં x પ્લસ 1. તો એક્સ બરાબર 4 કૌંસમાં x પ્લસ 1 ભાગ્યા 5. તો એક્સ બરાબર 4ને એક સાથે ગુણીએ એટલે 4x પ્લસ 4 એકા 4 ભાગ્યા 5. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5ને એક સાથે ગુણાશે અને 4x પ્લસ 4ને એક સાથે ગુણીશું. તો 5x માઇનસ 4x બરાબર 4. તો x બરાબર 4. તો મિત્રો આ સાથે પહેલો બીજો પ્રશ્ન પૂરો થાય છે. તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.